ઓળખાયું મારા વાલા, સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા, સૌમાં એક જ દર્શાયું. રામચંદ્ર ભગવાન જેવા પણ તમે દેખો, વશિષ્ઠ મુનિના ચરણોમાં જ્યાં છે કા રામ રામ બધા રટન કરશો, ખરેખર રામ હું સાચો છું? પણ ના, કે તમે તો દશરથ પુત્ર રામ છો, તો રામ કહે સાચો છું. આ રામનો જન્મ નતો થયો અયોધ્યામાં, એ પહેલા રામાયણ રચાઈ ગઈ છે. અને એ પહેલા તમે દેખો વાલ્મીક લૂંટારો આ રામનું સ્મરણ કરે છે. પ્રથમ સૃષ્ટિ જ્યારે ઉત્પત્તિ નથી થઈ ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા પણ વિચાર કર્યો કે આપણે પરમાત્મા જોઈએ નહીં તો આપણે કોનું સ્મરણ કરીએ? તો અને રા અને મ શબ્દ બનાવ્યો અને રામનું સ્મરણ કરીશું. હાલ દેહ હયાત નહીં, પણ હાલ આપણે એનું સ્મરણ કરીએ છીએ કે રામ નામ કે ઔષધિ ખરેખર છે કાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. પણ આ રામ કયો છે? એ અનામી છે, અક્ષરાતીત છે, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, જે નિષ્ક્રિય છે, ક્રિયા રહિત છે. આ દેશ અને ક્રિયા